મહેમદાબાદની વેદ હોસ્પિટલ વિવાદમાં આવી છે। હોસ્પિટલના બાંધકામને લઈને વિવાદ ઊભો થયો છે। પતરાનો શેડ બનાવી હોસ્પિટલ કાર્યરત કરી દેવાના આક્ષેપો થયા છે। હોસ્પિટલ સંચાલકોએ કામચલાઉ શેડ ઊભો કર્યાની સ્પષ્ટતા કરી। તાલુકા આરોગ્ય અધિકારીએ કહ્યું કે જિલ્લા કક્ષાએથી તપાસ કરવામાં આવશે। હાલ ખેડાના મહેમદાબાદની વેદ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે। હોસ્પિટલના બાંધકામને લઈને વિવાદ ઘેરાયો છે। પતરાનો શેડ બનાવીને હોસ્પિટલ કાર્યરત કરી દેવાના આક્ષેપ હોસ્પિટલના સંચાલકો સામે કરવામાં આવ્યા છે। જો કે હોસ્પિટલ સંચાલકોએ કામચલાઉ શેડ ઊભો કર્યાની સ્પષ્ટતા પણ કરી હતી। ત્યારે તાલુકા આરોગ્ય અધિકારી આ મામલે તપાસ ચાલુ કર્યા હોવાનું પણ જાણવા મળ્યું છે। તાલુકા આરોગ્ય અધિકારીએ જિલ્લા કક્ષાએથી કમિટી બનાવીને તપાસ કરવામાં આવશે તેવું નિવેદન આપ્યું હતું। હવે વસ્તુ એવી છે કે અમે ટેમ્પરરી આપણે ગાંધીનગર પણ ઇન્ફોર્મ કરેલું છે કે અમારે રિનોવેશન ચાલે છે અને દર્દીઓને તકલીફ ના પડે, આપણા જિલ્લામાંથી બીજે જવું ના પડે એટલા માટે આપણે ટેમ્પરરી આ સ્ટ્રક્ચર જે છે એ બનાવેલું છે। એ 6 મહિનાથી કામકાજ ચાલુ છે અને હમણાં તમે જોઈ રહ્યા છો નવું સ્ટ્રક્ચર છે એ ઘણું પરમિશન સાથે, ગ્રામ પંચાયતની પરમિશન સાથે, અમારી જોડે પરમિશન પણ છે, તમને પણ બતાવીશ, ફાયર પણ છે સાથે। અમે આ હોસ્પિટલ બની રહી છે એટલે ટેમ્પરરી 3 થી 6 મહિનાનું આ કામકાજ હતું, એમાં આ વિવાદ આ લોકોએ સર્જી કાઢ્યો છે। એની તપાસ કરીએ છીએ અમે। એ રિનોવેશન અંદર ની જાણ કરેલી હતી એમને, પણ હવે તપાસ કરી નાખીએ છીએ। જે જિલ્લા લેવલથી કમિટી બની છે અને કમિટીની અંદર જે પણ કંઈક અનયુઝ્યુઅલ નીકળશે અથવા તો જે પણ રિપોર્ટ આવશે એ રિપોર્ટ ડિસ્ટ્રિક્ટ લેવલ અમે સબમિટ કરવામાં। હવે વસ્તુ એવી છે કે અમે ટેમ્પરરી